નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 વિષય અંગ્રેજીમાં યુનિટ નંબર 1 આઈ વિલ બી ધેટ તેની એક્ટિવિટી 7નું સોલ્યુશન કરીશું। એક્ટિવિટી 7A, વર્ક ઇન pairs. Your friend is asking you about your plan. You have some ideas but you are not sure. Choose the words from the list and write sentences with I may. એટલે કે જોડી બનાવી અને કાર્ય કરવાનું છે। તમારો મિત્ર તમને તમારા પ્લાન વિશે પૂછશે, તમે તેને જવાબ આપશો કે તમારો વિચાર તો છે પણ તમે એના વિશે ચોક્કસ નથી, શ્યોર નથી, બરોબર? તો તમે અહીં કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને વાક્યો કહેશો, બરોબર? આઈ મે થી શરૂઆત કરીને વાક્યો બનાવશો। અહીં એક ઉદાહરણ આપેલું છે, એની અંદર છે વેર આર યુ ગોઈંગ ફોર યોર હોલિડેઝ, તો એમાં બી જવાબ આપે છે આઈ એમ નોટ શ્યોર, આઈ મે ગો ટુ સિમલા। ત્યાર પછી બીજું હાઉ વિલ યુ ગો ધેર, બાય બસ ઓર કાર, તો એમાં બી જવાબ આપે છે આઈ મે ગો બાય કાર। તો આ મુજબ તમારે કાઉન્સમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી અને આઈ મે થી વાક્ય બનાવવાનું છે, બરોબર? ત્યાર પછી પહેલો પ્રશ્ન છે વોટ આર યુ ડુઈંગ એટ ધ વીકેન્ડ, તો એની અંદર છે આઈ મે વોચ અ મૂવી, બરોબર? કાઉન્સમાં અહીં આપેલું છે કે વોચ અ મૂવી, તેના આધારે આપણે વાક્ય બનશે આઈ મે વોચ અ મૂવી। ત્યાર પછી બીજો ક્વેશ્ચન છે હાઉ આર યુ ગોઈંગ ટુ સ્કૂલ ઓન ફૂટ, તો એના ઉપરથી કઈ રીતે આવશે આઈ મે ગો ઓન ફૂટ। ત્યાર પછી ત્રીજું છે વોટ આર યુ ટેકિંગ ઇન ડિનર ટુ નાઇટ, તો એની અંદર અહીં કાઉન્સમાં શબ્દો આપેલો છે રાઈસ એન્ડ દાલ, તો એના આધારે આપણો જવાબ બનશે આઈ મે ટેક રાઈસ એન્ડ દાલ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 વોટ આર યુ બાઇંગ ફ્રોમ ધ ગાર્મેન્ટ શોપ, તો અહીં કાઉન્સમાં શબ્દો આપેલા છે જીન્સ એન્ડ ટી શર્ટ, તો એના આધારે આપણો જવાબ બનશે આઈ મે બાય જીન્સ એન્ડ ટી શર્ટ। ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 વેન આર યુ ગોઈંગ ફોર અ મૂવી, તો અહીં શબ્દ આપેલો છે નેક્સ્ટ ફ્રાઈડે, તો એના આધારે આપણો જવાબ બનશે આઈ મે ગો નેક્સ્ટ ફ્રાઈડે। ત્યાર પછી એક્ટિવિટી 7B વર્ક ઇન પેર્સ, સ્ટડી ધીસ ડાયલોગ એન્ડ ઇનેક્ટ વિથ યોર ફ્રેન્ડ, એટલે કે જોડી બનાવી કાર્ય કરો। અહીં જે સંવાદો આપેલા છે તેનો આપણે અભ્યાસ કરવાનો છે અને તેને નિભાવવાના છે તમારા મિત્ર જોડે। ગીતા સેઝ વોટ આર યુ ડુઈંગ ઇન ધ ઇવનિંગ, ગીતા મોનાને પ્રશ્ન કરે છે કે સાંજે તું શું કરી રહી છે? મોના સેઝ નથિંગ સ્પેશિયલ, એટલે મોના કહે છે કંઈ ખાસ નહીં। ગીતા સેઝ ઓકે કેન યુ કમ ટુ માય હાઉસ ઇન ધ ઇવનિંગ, એટલે ગીતા કહે છે ઓકે એટલે કે સારું, શું સાંજે તું મારા ઘરે આવી શકે? બીકોઝ માય પેરેન્ટ્સ બુકડ ધ ટિકિટ્સ ફોર મુંબઈ, કારણ કે મારા માતા પિતાએ મુંબઈની ટિકિટ બુક કરાવી છે। દે માઇટ લીવ ટુ નાઇટ, તેઓ કદાચ આજે રાત્રે નીકળશે। આઈ માઇટ હેવ ગુડ કંપની, મને કદાચ સારી સંગત મળશે। મોના સે સર્ટનલી આઈ વિલ કમ, એટલે મોના કહે છે ચોક્કસ હું જરૂર આવીશ। ત્યાર પછી આગળ નાવ કમ્પ્લીટ ધીસ ડાયલોગ્સ, એટલે કે હવે અહીં જે સંવાદો આપેલા છે તેને આપણે પૂર્ણ કરવાના છે। અહીં જે ખાલી જગ્યા છે તેને આપણે પૂર્ણ કરવાની છે। જેમાં પહેલું છે રાહુલ સેઝ ધ સ્કાય ઇઝ વેરી ક્લાઉડી, મેહુલ ઇટ માઇટ રેઇન ટુડે, બંટી માય હોમવર્ક ઇઝ ઇનકમ્પ્લીટ, મોન્ટી ધ ક્લાસ ટીચર માઇટ પનિશ યુ ટુમોરો। ત્યાર પછી ત્રીજું કેતન માય નેમ ઇઝ ધેર ઇન ધ મેરિટ લિસ્ટ, વીના યુ માઇટ ગેટ એડમિશન। ત્યાર પછી ચોથું છે તેજસ ઇન્ડિયા નીડ્સ ઓનલી 2 runs in 1 ball, અમિત વી માઇટ વિન ધ મેચ। ત્યાર પછી પાંચમું પાપા ધ બસ ડ્રાઈવર્સ આર ઓન સ્ટ્રાઇક, રિનલ વી માઇટ નોટ ગેટ ધ બસ ટુડે। થેન્ક યુ દોસ્તો, એજ્યુટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર। આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આભાર દોસ્તો।